સરકારી બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોન માંગુ સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કર્યું. સંત શ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે, જે કૃત્ય પણ અમાનવીય છે. જેના વિરોધમાં જૂનાગઢ હિત રક્ષક મંચ દ્વારા જૂનાગઢમાં ગિરનાર રોડ, આઝાદ ચોક, ઝાંઝરડા રોડ, જોશીપરા, ભૂતનાથ મંદિર, મધુરમ ખાતે ધરણા પ્રદર્શન કરી સહી ઝુંબેશ ચલાવેલ છે અને આવતીકાલે તારીખ 5 ડિસેમ્બર 2024 સાંજે 4 વાગ્યે રાણી લક્ષ્મીબાઈના સર્કલથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી સાથે સમગ્ર હિન્દુ સમાજ સાથે મળી એક બહોળી સંખ્યામાં આવેદન આપશે. कमर कसो मन हिलकी आ रही हमको दुनिया तेरी आवाज चलता रही हमको दुनिया કરવી પડે. આમાં તો બાંગ્લાદેશી હટાવવાની વાત છે. अभी जागो कमरती है रही दुनिया मेरी आवाज लगाती है जे हमारा अनेको दाती है कदमों में अंगद की दुनिया राम करे तो आग लगानी आती.
लिखा नहीं हमको। કરવી પડે આમાં તો બાંગ્લાદેશી હટાવવાની વાત છે. ગીત ગાવું ભાઈ कभी जागो कमरती है ललकार रही हमको दुनिया में दिलावा लगाती है जे हमारा अनेको दाती है कदमों में अंग दिखाओ की दुनिया राम करे तो आग लगानी आती। જાહેર આવેદન જાહેર આવેદન જાહેર આવેદન રાણી લક્ષ્મીબાઈ સર્કલથી કલેક્ટર કચેરી બાંગ્લાદેશમાં થતો હિન્દુ સમાજ પર અત્યાચાર બંધ થાય. બાંગ્લાદેશ હિન્દુ સમાજના સમર્થનમાં આવો 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 જાહેર આવેદન જાહેર આવેદન જાહેર આવેદન. હવે એકજૂથ નહીં થઈએ તો ક્યારેય નહીં થઈ શકીએ. आओ 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 हम सब हिंदू एक है नात जात ना भेदभाव माथी बहार आવીએ सब हिंदू एक बनिए गर्व से कहो हम सब हिंदू एक है. આવતીકાલે સાંજે 4 વાગે સમગ્ર જુનાગઢ શહેર હિન્દુ જનતા એકજૂથ કલેક્ટર શ્રીને આવશે. બાંગ્લાદેશમાં થતા હિન્દુ સમાજ પર અત્યાચાર બંધ થાય. જ્યાં જ્યાં હિન્દુ સમાજમાં છે હિન્દુ સમાજને સુરક્ષા મળે જેના માટે ભારત સરકારને અપીલ કરવા માટે એક જાહેર આવેદન જાહેર આવેદન એક હિન્દુ એકજૂથ થઈ કલેક્ટર શ્રીને આવેદન આપીએ. હું એડવોકેટ જયેશ ખેસવાણી બાંગ્લાદેશમાં શેખ હસીનાની જે સરકારની પલટ થયા બાદ જોઈએ છીએ કે સમગ્ર હિન્દુ સરકાર ઉપર હિન્દુ સમાજ ઉપર અત્યાચારો વધી રહ્યા છે. ચિન્મય પ્રભુ જેણે ખૂબ સેવા કાર્યો કર્યા ત્યાં કોઈ ધર્મનો ભેદભાવ વગર એટલા સેવા કાર્યો કર્યા ત્યારે એને પણ જેલમાં ધકેલવામાં આવ્યા છે. ત્યારે ત્યાં બહેનો દીકરીઓ ઉપર ખુલ્લેઆમ અત્યાચાર થઈ રહ્યો છે. ત્યાંના સંતો જાહેરમાં ભગવો પહેરી શકતા નથી, ચાંદલો કરી શકતા નથી, પોતાનું હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેનું જીવન ધોરણ જીવી શકતા નથી. એવા અત્યાચારો વધી રહ્યા છે. હમણાં છેલ્લે ધ્યાનમાં પણ આવ્યું વિડીયો વાયરલ થયો જેમાં આપણે જોયું કે આજે એક અર્થી ઉપાડવા માટે પણ એક ચોક્કસ સમુદાય નારા લગાડવા બાદ જ અર્થી ઉપાડવા દીધી. તો આવા બધા આજે જ્યાં જ્યાં હિન્દુ સમાજ લઘુમતીમાં છે ત્યારે આવા અત્યાચારો વધતા જાય છે. તો એ હિન્દુ સમાજ ક્યારેય સાખી નહીં લે. જેને લઈને હિન્દુ હિતરક્ષક મંચ દ્વારા આવતીકાલે 4 વાગે ઝાંસી રાણીના સર્કલથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી સાથે શિસ્તબદ્ધ સાથે કલેક્ટરશ્રીને એક જાહેર આવેદન આપવાનું છે. અને આ આવેદનમાં સમગ્ર જુનાગઢનું હિન્દુ સમાજ 18 વર્ણો આજે એક થઈ એકજૂટ થઈ બહોળી સંખ્યામાં જોડાવાના છે કે તાત્કાલિક ધોરણે હિન્દુ સમાજ પર
અત્યાચાર અટકાવવામાં આવે. હિન્દુ સમાજને ત્યાં જીવવાનો અધિકાર છે, એનો ધર્મનું આચરણ કરવાનો એને ત્યાં અધિકાર છે. તો આવા અત્યાચારો અટકાવવામાં આવે, જેને લઈને ભારત સરકારને અપીલ કરવામાં આવશે. આજે શેનો કાર્યક્રમ હતો અત્યારે? જુનાગઢમાં અલગ અલગ 5 થી 7 જગ્યા પર આવી રીતે ધરણાના કાર્યક્રમ જુનાગઢ હિતરક્ષક મંચ દ્વારા કરવામાં આવ્યા છે, જેમાં હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં જોડાણો છે. લોકોએ સહી કરીને પોતાનું સમર્થન પણ આપ્યું છે કે હવે આ જે હિન્દુ સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે એ અટકવા જ જોઈએ. હું જયેશ કેસવાણી, એડવોકેટ, અને સૌને ધ્યાનમાં છે કે છેલ્લા ઘણા દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. ત્યારે ચિન્મય પ્રભુ, જેમની ખૂબ સેવા કાર્યો બાંગ્લાદેશમાં કરવા છે, એમની પણ ધરપકડ કરવામાં આવી છે. અને ત્યાં હિન્દુ સમાજમાં ખુલ્લેઆમ અત્યાચાર થઈ રહ્યો છે. સાધુ સંતો ભગવો પહેરીને બહાર નથી નીકળી શકતા, તિલક લગાવી નથી શકતા, રુદ્રાક્ષની કે એવી કોઈ માળા પહેરી હોય, આપણું હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ આપણે પહેરવેશ પહેરો હોય તો એનું જાહેરમાં મારકૂટ કરવામાં આવે છે, મારી કાપવામાં આવે છે. બહેનો માતાઓ પર અત્યાચાર થઈ રહ્યું છે. ત્યારે જુનાગઢમાં હિન્દુ હિતરક્ષક મંચ દ્વારા આવતીકાલે સાંજે 4 વાગે રાણી લક્ષ્મીબાઈ સર્કલથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી સાથે ભારત સરકારને અપીલ કરતું કે આ બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ છે એને તાત્કાલિક રક્ષણ મળે, એને લઈને એક આવેદન આપવાનું છે. ત્યારે આ આવેદનમાં સૌ હિન્દુ સમાજ એકજૂટ થાય, 18 વર્ણો એકજૂટ થાય. એના માટે જુનાગઢમાં અલગ અલગ ગિરનાર દરવાજા, આઝાદ ચોક, ઝાંઝેડા રોડ, જોશીપુરા વિસ્તાર, ભૂતનાથ મંદિર પાસે આ મંચના કાર્યકર્તાઓ દ્વારા એક પત્રિકાના સ્વરૂપે સૌ જોડાય અને એક હિન્દુ સમાજની બહુમતી સાથેનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈને એક ખૂબ જ સમગ્ર હિન્દુ સમાજ આજે એકજૂટ થઈ પોતાનું સહી સ્વરૂપે સમર્થન આપી અને આવતીકાલે સૌ 4 વાગે પોતે પણ આવશે અને સમગ્ર વિસ્તારને જોડશે એવું સમર્થન આપી અને તાત્કાલિક ધોરણે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તે રોકવામાં આવે એના સમર્થનમાં આજે સમગ્ર હિન્દુ સમાજ એકજૂટ થઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ તારીખ સેવ રાખીએ, સમય કાઢી હિન્દુ સમાજ માટે અડધી કલાક માટે આવતીકાલે સાંજે 4 વાગે રાણી લક્ષ્મી સર્કલે આવીએ. એક શિસ્તબદ્ધ મૌન રેલી સાથે જુનાગઢ કલેક્ટરશ્રીને આવેદન આપશું, અપીલ કરશું અને ભારત સરકારને અપીલ કરવામાં આવશે કે તાત્કાલિક હિન્દુ સમાજ જે બાંગ્લાદેશમાં છે એને રક્ષણ આપવામાં આવે. તેના માટે સૌ એકજૂટ થાય ને લઈને આ કાર્યક્રમ કરેલ છે. જય શ્રી રામ, વંદે માતરમ, ભારત માતા કી જય. આજે સમગ્ર હિન્દુ સમાજને આ રીતે એક મંડપ સ્વરૂપે, એક ધરણા સ્વરૂપે ને લોકોનું સમર્થન લઈ અને બાંગ્લાદેશને જે ઇસ્લામિક દ્વારા જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેના વિરુદ્ધમાં એક સમર્થન, એના વિરુદ્ધમાં હિન્દુ સમાજના સમર્થનમાં એક કાર્યક્રમ આપેલો છે, ધરણાનો કાર્યક્રમ આપેલો છે અને સહી ઝુંબેશ ચલાવેલ છે.